પ્રજાતિઓ એમ બોલીએ સ્પીસીસ. હેબિટેટ્સ એટલે નિવાસ સ્થાન, તો રેસિડેન્સ એટલે નિવાસ. ધ નેચરલ હોમ તો કુદરતી ઘર, ઓર એન્વાયરમેન્ટ અથવા તો પર્યાવરણ, ઓફ એન એનિમલ તો પ્રાણીનું જે કુદરતી ઘર છે, વસાહત જે છે તે. પછી જે બર્ડ સરાઉન્ડિંગ એટલે આખી ડેફિનેશન આપેલી છે. ધ નેચરલ હોમ ઓર એન્વાયરમેન્ટ ઓફ એનિમલ, બર્ડ્સ સરાઉન્ડિંગ ધ થિંગ્સ એન્ડ કન્ડિશન્સ અરાઉન્ડ અ પર્સન ઓર થિંગ. બરાબર. તો એક ટૂંકમાં લખ્યું રેસિડેન્સ, હેબિટેટ મતલબ તો નિવાસ સ્થાન. હવે એની આખી વ્યાખ્યા આપી કે ભાઈ શું, કે ભાઈ કુદરતી ઘર, નેચરલ હોમ, ઓર અથવા તો પર્યાવરણ. શું? કુદરતી ઘર અથવા તો કુદરતી પર્યાવરણ. કોનું? તો પ્રાણીનું. ઓર અથવા તો પછી કે બર્ડ સરાઉન્ડિંગ્સ ધ થિંગ્સ એન્ડ કન્ડિશન્સ, કન્ડિશન એટલે સ્થિતિ. બરાબર. અરાઉન્ડ અ પર્સન તો વ્યક્તિની આસપાસ, ઓર થિંગ્સ એટલે વસ્તુ, તો વસ્તુ કે વ્યક્તિની આસપાસની જે સ્થિતિ છે. બરાબર. એ આખું તમે વિજ્ઞાનમાં ભણી ગયા, નિવસન તંત્ર શબ્દ આવતો હતો. બરાબર. તો એ રીતનું અહીંયા થયું એમ કે આખું જે તંત્ર છે તે. હવે આગળ છે જનરેશન. જનરેશન એટલે પેઢી. પછી છે પેશન. પેશન એટલે જુસ્સો, એક પ્રકારનો જોશ. પછી ડિઝાયર. ડિઝાયર એટલે ઈચ્છા, કે વધારે સામાન્ય ઈચ્છા માટે આપણે વિશ શબ્દ વાપરીએ છીએ, પણ ઉત્કટ ઈચ્છા હોય, વધારે ઈચ્છા, તો એને ડિઝાયર કહીએ છીએ. બરાબર. એ રીતે. પછી છે પેટર્ન એટલે ભાત, એક પ્રકારની ડિઝાઇન. બરાબર. સ્ટાઇલ. બિલ. બિલ એટલે ચાંચ, તો બીક એટલે ચાંચ. હોર્ન સિંગડા. હોલો. હોલો એટલે પોલું, તો એમ્પ્ટી એટલે ખાલી. વેકેન્ટ એટલે ખાલી, મતલબ કે પોલું એમ. તો કર્વ. કર્વ એટલે વળાંક. શું વળાંક હોય તે કર્વ થયું, તો ટર્ન એટલે વળાંક. મડ પેલેટ્સ એટલે માટીની, કાદવની જે ગોળીઓ છે, માટીની ગોળી તે. અ સ્મોલ. સ્મોલ એટલે નાની. રાઉન્ડેડ એટલે ગોળ ગોળ. કોમ્પ્રેસ્ડ એટલે દબાવેલી. માસ. માસ એટલે દ્રવ્ય. બરાબર. તો અહીંયા દ્રવ્ય તરીકે શું છે? માટી એમ. ઓર બોલ્સ ઓફ મડ અથવા તો માટીની ગોળીઓ. બરાબર. તો બોલ્સ એટલે ગોળીઓ અને મડ એટલે માટી. અલમાઇટી. તો અલમાઇટી એટલે સર્વશક્તિમાન, મતલબ કે ઈશ્વર. તો હેવિંગ અ ગ્રેટ ડીલ ઓફ પાવર. તો હેવિંગ એટલે હોવું, ધરાવવું. ગ્રેટ એટલે પુષ્કળ. ગ્રેટ ડીલ એટલે પુષ્કળ. ઓફ પાવર તો પુષ્કળ પ્રમાણમાં જેની જોડે શક્તિ છે, કે જેને આપણે ગોડ કહીએ છીએ, તો ઈશ્વર. સપ્લાઇડ એટલે પૂરું પાડે. શું? સપ્લાઇડ એટલે પૂરું પાડતું. તો ડિલિવર એટલે પૂરું પાડતું. પછી આગળ છે ડ્યુડ. ડ્યુડ એટલે બોય, છોકરો એમ. બરાબર. પછી આગળ છે પછી બીજું ગાય. ગાય એટલે વ્યક્તિ એમ બોલતા હોય છે, GUY ગાય. બરાબર. પછી છે અબન્ડન્ટ. અબન્ડન્ટ એટલે ત્યજી દીધું. તો ડેઝર્ટેડ. તો ડેઝર્ટેડ એટલે ત્યજી દીધેલું. કાર્ક્સેસ તો ડેડ બોડીઝ, તો મૃતદેહો. કાર્ક્સેસ એટલે બરાબર જે અવશેષો જે છે પ્રાણીઓના, પક્ષીઓના જે મૃતદેહો. ફ્લેશ. ફ્લેશ એટલે માંસ, તો મીટ. MEAT મીટ એટલે માંસ. સર્વાઈવલ એટલે અસ્તિત્વ. શું? એક્ઝિસ્ટન્સ. બીજું એનો સમાન એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, તો સર્વાઈવલ અસ્તિત્વ. સ્કેવેન્જર. તો સ્કેવેન્જર એટલે કે ભાઈ સફાઈ કરતું પક્ષી જે છે, સફાઈ કરતા પક્ષી તે. એન એનિમલ ધેટ ફીડ્સ ઓન કેરન ડેડ પ્લાન્ટ મટીરિયલ્સ એન્ડ વેસ્ટ. તો કે ભાઈ સ્કેવેન્જર એટલે કે સફાઈ કરનાર. સફાઈ કરનાર એટલે એ પ્રાણી પણ હોઈ શકે છે ને પક્ષી પણ હોઈ શકે છે. બરાબર. અહીંયા ગાડી જે પાઠમાં જે છે એ પક્ષી તરીકે છે. અહીંયા ગાડી જે અર્થ શબ્દાર્થમાં આપ્યું છે એમાં પ્રાણી કે પક્ષી જે બી, કે ભાઈ જે શું કરે છે, જે ધેટ ફીડ્સ કે જે પોષણ પામે છે. શું? ફીડ્સ એટલે પોષણ પામે, મતલબ કે ખાય છે. શેના પર આધારિત છે? ઓન કેરન ઓર ડેડ પ્લાન્ટ મટીરિયલ ઓર. તો કે ભાઈ જે મૃતદેહો છે તે ડેડ પ્લાન્ટ મટીરિયલ, તો જે સડેલા છોડ છે, પ્લાન્ટ એટલે છોડ. બરાબર. જે એનું જે દ્રવ્ય છે તે પાંદડા હોય, મૂળ હોય, ડાળીઓ હોય, આવું બધું જે લાકડું ને બધું. એન્ડ વેસ્ટ. વેસ્ટ એટલે બીજું બગાડ. બરાબર. તો આ બધા પર જે નભતા પ્રાણીઓ અને પક્ષીઓ છે એ સ્કેવેન્જર થયા, સફાઈદાર થયા. બરાબર. તમારે ત્યાં ફૂગ ને અંતે બધું વિજ્ઞાનમાં ઘણું આપણે એ બધું ભણી ગયા છે. પછી છે કેરન, તો મીટ ઓફ ડેડ એનિમલ, તો મૃતદેહોનું માંસ. પછી છે સોરિંગ. તો સોરિંગ એટલે ઉડતું, આકાશમાં જે ઉપર ઉડતું હોય. બરાબર. તો ફ્લાય ઓર રાઇઝ હાઈ ઇન ધ એર. તો ફ્લાય ઓર રાઇઝ અથવા તો ઊંચે ઉઠવું. હાઈ એટલે ખૂબ ઊંચે, ઇન ધ એર એટલે હવામાં. પછી આગળ છે સ્ટમક. સ્ટમક એટલે પેટ, તો બેલી એટલે પેટ. મિસ્ચીફ એટલે તોફાન. પછી છે પ્લેફુલ મિસબિહેવિયર. તો પ્લેફુલ એટલે રમતિયાળ. બરાબર. મિસબિહેવિયર એટલે વર્તણૂક એટલે યોગ્ય વર્તણૂક પણ ગેરવર્તણૂક. તો રમતિયાળ, ગેરવર્તણૂક મતલબ તોફાન મસ્તી કહેતા હોય છે એમ, તો તોફાન. પ્રિમાઇસીસ. તો પ્રિમાઇસીસ એટલે હદ, કે આપણું મકાન ને આપણી આસપાસની જે હદ છે તે. તો અ હાઉસ ઓર બિલ્ડિંગ, તો ઘર કે મકાન. બરાબર. પણ ખાલી ઘર કે મકાન નહીં, પણ એની આસપાસની જગ્યા જે હોય આપણી માલિકીની. બરાબર.
તો એ રીતે પ્રિમાઇસીસ થયું. કો એક્ઝિસ્ટન્સ, તો કો એટલે સહ ને એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, તો સહ અસ્તિત્વ, સાથે અસ્તિત્વ, બરાબર. કે ભાઈ મારું પણ અસ્તિત્વ રહે ને તમારું પણ રહે, મતલબ આપણે મનુષ્યોનું પણ રહે અને પ્રાણીઓ પક્ષીઓ જે વનસ્પતિ છે બધાનું, એમ દરેકે દરેકનું એમ. તો કો એક્ઝિસ્ટન્સ તો સહ અસ્તિત્વ, તો ટુ એક્ઝિસ્ટ ટુગેધર, એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવવું, ટુગેધર એટલે સાથે, એટ ધ સેમ ટાઈમ એટલે એક જ સમયે, ઓર ઇન ધ સેમ પ્લેસ અથવા તો એક જ સ્થળ, બરાબર, એક જ જગ્યાએ બધાનું એક અસ્તિત્વ રહે. ટ્રીઝર, ટ્રીઝર એટલે ખજાનો. શું? ટ્રેઝર એટલે ખજાનો. ભાઈ આપણે તમે ઘણી જગ્યાએ બેંકનું જે બધી નીચે ડિટેલ લખી એમાં લખેલું ટ્રેઝરર, ટ્રેઝરર એટલે ખજાનચી એમ લખેલું હોય, બરાબર. તો ટ્રેઝરર કે જે ખજાનો સાચવે છે, ખજાનો જે, તો એ ટ્રેઝર એટલે ખજાનો. તો સમથિંગ ધેટ ઇઝ વેલ્યુએબલ, સમથિંગ એટલે એવું કંઈક જે વેલ્યુએબલ એટલે કિંમતી, મૂલ્યવાન, કે જે કંઈક મૂલ્યવાન છે. માઇગ્રેટરી, તો માઇગ્રેટરી એટલે પ્રવાસી, બરાબર. તો સ્થળાંતર કરતા, તો ટ્રાવેલિંગ એટલે પ્રવાસી. પછી છે માઇગ્રેશન એટલે સ્થળાંતર, બરાબર. તો માઇગ્રેટરી એ શું થયું? એડજેક્ટિવ થયું કે પક્ષીઓ કેવા, તો માઇગ્રેટરી, બરાબર. તો સ્થળાંતર કરતા, તો એ એડજેક્ટિવ થયું. અને માઇગ્રેશન એટલે સ્થળાંતર, તો એ નાઉન થયું, બરાબર. તો વોયેજ, તો વોયેજ એટલે ખાસ કરીને તો દરિયાઈ મુસાફરી માટે વપરાતું હોય છે, પણ એ સિવાય આકાશી મુસાફરી માટે પણ કેટલીક વાર વાપરતા હોય છે, તો અહીંયા એ રીતે વોયેજ. સિઝનલ જર્ની, સિઝનલ એટલે ઋતુ પ્રમાણેની, જર્ની એટલે પ્રવાસ, તો ઋતુગત પ્રવાસ જે છે તો એ થશે માઇગ્રેશન. બીજું છે ફ્લોક, ફ્લોક એટલે ટોળું, તો નંબર ઓફ બર્ડ્સ, તો નંબર ઓફ બર્ડ્સ એટલે સંખ્યાબંધ, બર્ડ્સ એટલે પક્ષીઓ, ઓફ વન કાઇન્ડ, વન કાઇન્ડ એટલે એક પ્રકારના, ફીડિંગ એટલે પોષણ મેળવતા, ખાતા, રેસ્ટિંગ એટલે આરામ કરતા, ઓર ટ્રાવેલિંગ અથવા તો પ્રવાસ કરતા, ટુગેધર એટલે સાથે. તો એક જ પ્રકારનું ખાતા, આરામ કરતા અને પ્રવાસ કરતા, સાથે પ્રવાસ કરતા એવા પક્ષીઓનું જે ટોળું એટલે એને કહેવાશે ફ્લોક, બરાબર. કે ભાઈ એક કાગડો હોય ને એક ચકલી હોય ને એક કબૂતર હોય, એક પોપટ હોય, એક મેના હોય, એક દરજીલો, એક સુગરી, એવું બધું, તો એના ફ્લોક નહીં, પણ બધા એક જ પ્રકારના પક્ષીઓ, બધા જ કાગડા છે કે બધા જ કબૂતર છે કે બધા જ પોપટ છે, તો એને તમે ફ્લોક એમ કહી શકો એમ. પછી આગળ છે પર્ચ, તો પર્ચ તો પક્ષીને જે બેસવાની જે જગ્યા હોય આપણા ઘરોમાં, જે ત્રાસી જે આગળ છત રાખવામાં આવતી હોય છે, બરાબર, ઘણા ઘરોમાં, તો એ ત્યાં કબૂતરને ખાસ બેસતા હોય છે, એમને બેસવા માટે એવી ત્રાસી જગ્યા વધારે અનુકૂળ આવે. જે ડાળીઓ જે છે તો એ ડાળી પર બેસે ગોળ આમ પગ રાખીને, તો એ પણ એ પ્રકારનો આકાર એમ એવો થયો એમ. તો એ જે બેસવાની જે જગ્યા છે પર્ચ થશે. તો પ્લેસ વેર બર્ડ સીટ, તો એ સ્થળ, જગ્યા કે જ્યાં પક્ષીઓ બેસે છે. ગ્રાસલેન્ડ, તો ગ્રાસલેન્ડ એટલે કે ભાઈ ઘાસવાળી જમીન, ગ્રાસ એટલે ઘાસ ને લેન્ડ જમીન. એન એરિયા ઓફ લેન્ડ ધેટ મોસ્ટલી કન્ટેન્સ ગ્રાસીસ, તો એરિયા એટલે વિસ્તાર કે જ્યાં જમીન જે છે શું સમાવે છે, મતલબ શું હોય છે એના પર, તો કે ઘાસ. પછી છે એન્ડેન્જર્ડ એટલે ખતરામાં મુકાયેલું. શું? એન્ડેન્જર્ડ એટલે ખતરા, ડેન્જર એટલે ખતરો, એન્ડેન્જર એટલે ખતરામાં મૂકવું, અને અહીંયા પાછળ લાગ્યું તો એન્ડેન્જર્ડ એટલે ખતરામાં મુકાયેલું. તો એટ રિસ્ક ઓર ઇન ડેન્જર, તો એટ રિસ્ક એટલે જોખમે, અથવા તો ઇન ડેન્જર એટલે ખતરામાં, બરાબર. તો મતલબ ખતરામાં મુકાયેલું. પછી છે પોપ્યુલેશન એટલે વસ્તી, બરાબર. તો પોપ્યુલેશન, પોલ્યુશન એટલે પ્રદૂષણ, બરાબર, અને પોપ્યુલેશન એટલે વસ્તી. તો પછી છે કે ઇનહેબિટન્ટ્સ ઓફ અ પર્ટિક્યુલર પ્લેસ, તો ઇનહેબિટન્ટ એટલે નિવાસસ્થાન, ઓફ અ પર્ટિક્યુલર, પર્ટિક્યુલર ચોક્કસ, પ્લેસ એટલે તો ચોક્કસ લોકો જે છે, ચોક્કસ લોકોનું જે નિવાસસ્થાન, જે જગ્યા જે છે, બરાબર. અને એ જ પ્રકાર એક એટલે સમાન પ્રકારનું નિવાસસ્થાન ધરાવતા લોકો કે જેને આપણે વસ્તી કે જેમ કે આ દેશની વસ્તી આટલી, આ રાજ્યની વસ્તી આટલી, આમ તે પોપ્યુલેશન. પછી આગળ છે રોઝી પેસ્ટર્સ એટલે કે વૈયા, બરાબર. તો આ માઇગ્રેટરી બર્ડ, તો સ્થળાંતર કરીને આવતું પક્ષી એમ, બરાબર, પ્રવાસી પક્ષી. કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા અથવા લક્ષણ, તો ફીચર, ફીચર એટલે લક્ષણ, ઓર ક્વોલિટી એટલે ગુણ. બિલોંગિંગ, બિલોંગિંગ એટલે નું હોવું. ટિપિકલી, ટિપિકલી એટલે વિશિષ્ટ રીતે એમ, અલગ પ્રકારનું જે હોય એવું એમ. ટુ અ પર્સન એટલે લક્ષણ, તો એટલે પર્સન તો વ્યક્તિના, તો વ્યક્તિના જે વિશિષ્ટતા ધરાવતા જે લક્ષણો જે છે, ગુણ છે તે, બરાબર, તે કેરેક્ટરિસ્ટિક. હવે એનો શોર્ટ નોટ્સ લઈ લઉં છું, બરાબર છે. તો જૂની ગાઈડમાં તમારે પેજ નંબર 207, 207 ઉપર જુઓ કે ભાઈ ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ
સોરી, તો પાંચમું જે છે અહીંયા ગાડી 5 નંબર 207 ઉપર છે પહેલી શોર્ટ નોટ છે ધ હાઉસ સ્પેરો, બરાબર. તો ઘર ચકલી. તો ધ હાઉસ સ્પેરો ઇઝ અ સ્મોલ બર્ડ. તો ઘર ચકલી નાનું પક્ષી છે. ઇટ ઇઝ અ વેરી ફ્રેન્ડલી બર્ડ. તો તે ખૂબ માયાળુ પક્ષી છે. ફ્રેન્ડલી એટલે માયાળુ, બરાબર, કે ભાઈ એ આપણે બેઠા હોય તો આપણી હાજરીમાં પણ આપણી નજીક આવે. જો એને પરિચય આપણો થઈ ગયો હોય કે ભાઈ દાણા નાખીએ છીએ ને એ રીતે આપણે એને નુકસાન નથી કરતા એવો, તો આપણી જોડે આવીને બેસે એમ એવું. તો ઇટ ઇઝ વેરી ફ્રેન્ડલી બર્ડ. તો તે ખૂબ માયાળુ પક્ષી છે. ઇટ મેક્સ ધ એટમોસ્ફિયર અલાઇવ બાય ઇટ્સ કોન્સ્ટન્ટ ચર્પિંગ. તો ઇટ મેક્સ એટલે તે બનાવે છે, ધ એટમોસ્ફિયર એટલે વાતાવરણ, અલાઇવ એટલે જીવંત. તો તે વાતાવરણને જીવંત બનાવી દે છે. કેવી રીતે? તો બાય ઇટ્સ કોન્સ્ટન્ટ એટલે સતત, ચર્પિંગ એટલે કલરવ કરીને, બરાબર. તેનો સતત ટવકાથી, એનો સતત કલરવ કરીને એ વાતાવરણને જીવંત બનાવે છે. ઇટ લાઇક્સ ટુ લીવ અરાઉન્ડ હ્યુમન બિંગ્સ. તો તેને મનુષ્યોની આસપાસ રહેવું ગમે છે. સો ઇટ લાઇક્સ તેને ગમે છે, ટુ લીવ એટલે રહેવું, અરાઉન્ડ એટલે આસપાસ, ને હ્યુમન બિંગ્સ એટલે મનુષ્ય, તો તેને મનુષ્યોની આસપાસ રહેવું ગમે છે. ઇટ ફીલ્સ સેફ ઇન લિવિંગ વિથ અસ. તે આપણી સાથે રહેવામાં સલામતી અનુભવે છે. તો ફીલ સેફ એટલે સલામતી અનુભવી, બરાબર. ઇન લિવિંગ એટલે રહેવામાં, વિથ અસ એટલે આપણી સાથે. બટ વી હેવ ડિસ્ટ્રોયડ ઇટ્સ હોમ. પરંતુ આપણે તેના ઘરનો નાશ કરી દીધો છે. વી ડિઝાઇન અવર હાઉસીસ ઇન સચ અ વે દેટ અ સ્પેરો કેન નોટ એન્ટર ઇન ટુ અવર હાઉસ. તો આપણે આપણા ઘરોની ડિઝાઇન એની બનાવટ એવી રાખી છે, એવી રીતે બનાવ્યા છે કે જેથી તેઓ આપણા ઘરમાં પ્રવેશી શકે નહીં. વી કીપ સ્પેરો અવે ફ્રોમ અવર પ્રિમાઇસીસ. તો આપણે ચકલીઓને આપણી જે હદ છે, જે મકાનની જે હદ છે, મકાન છે, એનાથી તેમને દૂર રાખીએ છીએ. કીપ અવે એટલે દૂર રાખવું. એઝ અ રિઝલ્ટ એટલે પરિણામ સ્વરૂપે વી સી લેસ નંબર, લેસ એટલે ઓછી, નંબર એટલે સંખ્યા, ઓફ સ્પેરોઝ નાઉ. તો તેથી હવે આપણે ચકલીઓની સંખ્યા ખૂબ ઓછી જોઈએ છે, ઓછી સંખ્યામાં ચકલીઓ જોઈએ છે. વી કેન પ્રિપેર સ્પેરો. પછી અહીંયા ગાડી વાત નથી આવી, પણ જે આ મોબાઈલના જે ટાવર ઊભા થતા હોય છે કે આપણને કનેક્ટિવિટી મળે એના માટે, તો એના જે રેડિયેશન છે એ રેડિયેશન પણ એને નુકસાન કરતા હોય છે અને એના કારણે પણ એની સંખ્યા ઓછી થતી જાય છે. તો વી કેન પ્રિપેર સ્પેરો નેસ્ટ વિથ કાર્ડબોર્ડ બોક્સીસ એન્ડ ફીડ ધેમ વિથ ગ્રેન્સ એન્ડ વોટર. તો આપણે કાર્ડબોર્ડ એટલે પુઠ્ઠા, તો પુઠ્ઠાના બોક્સ જે છે, ખોખાઓ છે, એના વડે એના માળા તૈયાર કરી શકીએ છીએ અને તેમને ગ્રેન્સ દાણા એન્ડ વોટર અને અનાના દાણાના પાણીથી એનું પોષણ કરી શકીએ છીએ. ધીસ વિલ અટ્રેક્ટ સ્પેરો ટુ લીવ અમોંગ અસ. તો ધીસ વિલ એટ્રેક્ટ એટલે આકર્ષે. તો આ વસ્તુ આકર્ષે. આ મતલબ કે ભાઈ આપણે પુઠ્ઠાના એમને ખોખાના માળા બનાવી આપીએ અને અનાજના દાણાને પાણી આપીએ, એ બધું. તો ધીસ વિલ એટ્રેક્ટ સ્પેરોસ. તો આ ચકલીઓને આકર્ષશે. ટુ લીવ અમોંગ અસ, અમોંગ એટલે વચ્ચે, અસ એટલે આપણી, તો આપણી વચ્ચે એને રહેવા માટે આકર્ષશે. ઇટ વિલ સેવ ધ હાઉસ સ્પેરો. ઇટ વિલ સેવ ધ હાઉસ સ્પેરોસ ફ્રોમ એક્સટિંક્શન. એક્ઝિસ્ટન્સ, બરાબર. તો એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ અને આ છે એક્સટિંક્શન. એક્સટિંક્શન એટલે લુપ્તતા, લુપ્ત થવું એમ. તો તે ચકલીઓને લુપ્ત થવાથી બચાવશે, બરાબર. એક્ઝિસ્ટન્સમાં EXISTANCE આવે છે, જ્યારે અહીંયા શું છે? એક્સટિંક્શન. સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો એક્સટિંક્શન એટલે લુપ્તતા, લુપ્ત થવું. તો તે ચકલીઓને લુપ્તતાથી બચાવશે અથવા તો લુપ્ત થવાથી બચાવશે. પછી બીજું જે છે ધ વીવર બર્ડ્સ નેટ્સ. તો સુગરીનો માળો. તો ધ વીવર બર્ડ, તો જે સુગરી છે તે નોન એઝ એટલે ના તરીકે જાણીતી. શેના તરીકે જાણીતી? સુગરી. ઇન ગુજરાતી, તો ગુજરાતીમાં સુગરી તરીકે જાણીતી છે. ઇઝ અ સ્મોલ બર્ડ, તે નાનું પક્ષી છે. ઇટ ઇઝ ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વિવિંગ ઇટ્સ નેસ્ટ. તો તેને તેનો માળો ગૂંથવાની કૌશલ્યની ભેટ અપાય છે, બરાબર, કુદરત દ્વારા. ઇટ પ્રિફર્સ, તો તે પસંદ કરે છે. શું પસંદ કરે છે? લોંગ એટલે લાંબા, થ્રેડ લાઇક એટલે દોરા જેવા, ગ્રાસ લીવ્સ, તો ઘાસની પત્તીઓ, ઘાસની પાંદડીઓ, બરાબર. શેના માટે? ટુ બિલ્ડ ઇટ્સ નેસ્ટ, તેનો માળો બાંધવા. તો તે તેનો માળો બાંધવા માટે લાંબી દોરા જેવી ઘાસની પાંદડીઓ અથવા તો પત્તીઓનો ને પસંદ કરે છે. પ્રિફર એટલે પસંદ કરવું, પ્રાથમિકતા આપવી. ધ મેલ વીવર બર્ડ બિલ્ડ્સ ધ નેસ્ટ. તો જે નર સુગરી છે તે માળો બાંધે છે. ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ. તો તે માળો બાંધવા માટે લગભગ 18 દિવસ, માળો પૂરો કરવા માટે લગભગ 18 દિવસ લે છે. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ. તો વેન એટલે જ્યારે માળો અર્ધપૂર્ણ થઈ જાય છે. ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ. તો નર છે એ માદાને આમંત્રણ આપે છે. શેના માટે? ફોર પેરિંગ એટલે જોડી બનાવવા માટે. બાય ઇટ સોંગ. હવે કેવી રીતે? તો બાય ઇટ સોંગ, તેના ગીત દ્વારા
માદાને જોડી બનાવવા માટે આમંત્રણ આપે છે. ઇફ સી એક્સેપ્ટ, ઇફ એટલે જો, સી એક્સેપ્ટ, સી એટલે તે મતલબ માદા સુગ્રી છે તે, એક્સેપ્ટ એટલે સ્વીકારે છે, શું સ્વીકારે, ધ નેસ્ટ, નેસ્ટ એટલે માળો, કે ભાઈ માળો જોવો આવે, જુએ કે માળો સરસ બાંધ્યો છે એમ સ્વીકારે, તો બોથ ઓફ ધેમ, તો તેઓ બંને ફિનિશ ધ નેસ્ટ, એ માળો પૂરો કરે છે, બરાબર, કમ્પ્લીટ કરે છે. ઇફ સી ડઝન્ટ, અને જો તે નથી સ્વીકારતી, સો અહીંયા એક્સેપ્ટ ના આવ્યું પણ આગળ એક્સેપ્ટની વાત આવી એટલે એ જ ક્રિયાપદનો અર્થ લેવાનો, તો ઇફ સી ડઝન્ટ એક્સેપ્ટ, એમ જો તે સ્વીકારતી નથી, ધ નેસ્ટ ઇઝ અબન્ડન્ટ, તો માળાને ત્યજી દેવાય છે, કે ભાઈ જે નર છે એ માળો ત્યજી દે છે, અને બીજો નો. ધેરફોર અ મેલ ઓફન મેક્સ મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન, તો ધેરફોર તેથી મેલ મતલબ નર સુગ્રી ઓફન અવારનવાર મેક્સ બનાવે છે મેની નેસ્ટ ઘણા માળા ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન, તો જે માળો બાંધવાની જે ઋતુ છે એ ઋતુમાં ઘણા બીજા માળા બનાવે છે. પછી છે માઇગ્રેટરી બર્ડ્સ, તો સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ, તો એવરી યર દર વર્ષે થાઉઝન્ડ ઓફ બર્ડ્સ માઇગ્રેટ ટુ ઇન્ડિયા ફ્રોમ ધ કોલ્ડ રીજન ઓફ યુરોપ, સાઇબેરિયા એન્ડ અધર કન્ટ્રીઝ, તો દર વર્ષે હજારો પક્ષીઓ માઇગ્રેટ એટલે સ્થળાંતર કરે છે, ક્યાં, તો ટુ ઇન્ડિયા, ભારતમાં, ક્યાંથી, તો ફ્રોમ ધ કોલ્ડ રીજન એટલે પ્રદેશ, ને રિજિયોનલ એટલે પ્રાદેશિક, રિલિજિયન એટલે ધર્મ, બરાબર, રિલિજિયન એટલે આપણે ધર્મ કહે છે, એક્ઝેક્ટ ધર્મ એટલે રિલિજન, પણ જે શબ્દ બિલકુલ બેસતો નથી બીજો કોઈ એવો, એટલે આપણે રિલિજનને ધર્મ કહીએ છીએ, બરાબર, અથવા તો ધર્મને રિલિજન કહે છે, પણ એમાં પણ ઘણા ડીપ મિનિંગ બીજા અલગ હોય છે. ચલો, તો આપણે એની અત્યારે ચર્ચા નહીં કરતા, પણ રિલિજિયન અને રિજિયોનલ એ બંને અલગ અલગ થયું. રિલિજિયન એટલે ધર્મ અને બીજું રિજિયોનલ એટલે પ્રાદેશિક, અને રીજન એટલે પ્રદેશ, બરાબર, એટલે તો ઓફ યુરોપ, તો યુરોપના ઠંડા પ્રદેશો, સાઇબેરિયા અને બીજા દેશો, કન્ટ્રીઝ દેશો, તો અને અધર એટલે બીજા, અને કન્ટ્રીઝ દેશો, તો એ બધી જગ્યાએથી ભારતમાં હજારો પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે. બર્ડ્સ લાઇક પેલિકન્સ, ક્રેન્સ, વેરિયસ ડક્સ એન્ડ રોઝી પાસ્ટર્સ ટ્રાવેલ થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ ટુ ફ્લાય ટુ ઇન્ડિયા, તો પક્ષીઓ જેવા કે પેલિકન જે બગલા જેવા લાંબા ચાંચવાળા જે હોય, ક્રેન્સ પેલિકન જે લાંબી ચાંચવાળા બતક જેવા હોય, પછી છે ક્રેન્સ એટલે સારસ જે બગલા જેવા હોય લાંબા પગવાળા, વેરિયસ ડક્સ તો વિવિધ બતકો, એન્ડ રોઝી પાસ્ટર એટલે વૈયા, ટ્રાવેલ એટલે મુસાફરી કરે છે, થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ તો હજારો કિલોમીટર, ટુ ફ્લાય ટુ ઇન્ડિયા તો ભારત આવવા માટે 1000 કિલોમીટર પ્રવાસ કરે છે. ધ માઇગ્રેટરી બર્ડ્સ ટેક હેલ્પ ઓફ ધ સન, તો આ પ્રવાસી પક્ષીઓ, શું માઇગ્રેટરી એટલે કે પ્રવાસીઓ પક્ષીઓ કોની મદદ લે છે, તો સૂર્યની મદદ લે છે. શેના માટે, ટુ ફાઇન્ડ ધેર વે, તેમનો રસ્તો શોધવા માટે, તેમનો માર્ગ શોધવા માટે. વાઇલ કમિંગ એટલે આવતી વખતે, શું વાઇલ કમિંગ એટલે આવતી વખતે, તો અહીંયા વાઇલ નો અર્થ વખતે, અહીંયા જ્યારે અર્થ નથી લેવાનો, પણ વાઇલ કમિંગ તો આવતી વખતે. દે ટ્રાવેલ ઇન મોર્નિંગ, તેઓ સવારમાં ઉડે છે, પ્રવાસ કરે છે. એન્ડ ડ્યુરિંગ ધેર રિટર્ન માઇગ્રેશન, અને પરત જે એમનો પ્રવાસ જે છે, પરત સ્થળાંતર જે છે તેમાં, દે ફ્લાય ઇન ધ ઇવનિંગ, તેઓ રાત્રે ઉડે છે. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ, તો પ્રવાસી પક્ષીઓ ડિફરન્ટ એટલે તો વિવિધ પેટર્ન એટલે રીત, વિવિધ ભાત, ડિઝાઇન, તો વિવિધ ભાતથી ઉડે છે. બર્ડ્સ લાઇક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝ ફ્લાય ઇન ફોર્મેશન ઓફ વી શેપ, બરાબર, તો જે ક્રેન્સ જે લાંબી ચાંચવાળા બતક જેવા જે છે ક્રેન્સ, બરાબર, જે સારસ જે કહીએ છે, પછી છે ડક્સ, તો ડક્સ એટલે બતકો, એન્ડ ગીઝ એટલે હંસ, ફ્લાય એટલે ઉડે છે, ઇન અ ફોર્મેશન એટલે રચનામાં, ઓફ વી શેપ, તો વી શેપની રચનામાં એ ઉડે છે, વી શેપના આકારમાં. સર્ટેન એટલે ચોક્કસ, ડક્સ એટલે બતકો, વોર્બલર્સ તો વોર્બલર્સનું વોર્બલર્સ બોલાશે, એન્ડ ફ્લાય કેચર્સ તો ફ્લાય કેચર એટલે મક્ખીમાર, માખી પકડનારા મતલબ મક્ખીમાર. ટ્રાવેલ ઇન ગ્રુપ્સ તો એ સમૂહમાં ઉડે છે, સમૂહમાં પ્રવાસ કરે છે. પછી જોઈએ તો વલ્ચર, તો વલ્ચર એટલે ગીધ, તો પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ, લોકોને ગીધ ગમતા નથી. એઝ નો અર્થ અહીંયા કારણ કે લેવાનો, કારણ કે દે ઇટ કાર્સેસ ઓલ ડેડ એનિમલ્સ, તો તેઓ મૃતદેહો ખાય છે, કાર્સેસ એટલે મૃતદેહો થશે, અને ડેડ એનિમલ્સ એટલે પણ મૃત પ્રાણીઓ. પરંતુ દે ક્લીન અવર સરાઉન્ડિંગ, પરંતુ તે આપણું સરાઉન્ડિંગ એટલે આસપાસનું પરિસર એને સ્વચ્છ કરે છે. કઈ રીતે, બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ, તો રોટન એટલે સડેલા, તો સડેલા મૃતદેહો ખાઈને તે આપણી આસપાસનું પર્યાવરણ સ્વચ્છ કરે છે, સાફ કરે છે. એન્ડ સો, અને તેથી દે કોલ્ડ સ્કેવેન્જર્સ, અને તેથી તેને સફાઈ કરતા પક્ષીઓ કહેવાય છે.
અ વલ્ચર હેઝ અ શાર્પ બીક, તો વલ્ચર જે ગીધ છે એને શાર્પ એટલે તીક્ષ્ણ, બીક એટલે ચાંચ, તો તીક્ષ્ણ ચાંચ હોય છે, બરાબર, ધારદાર ચાંચ હોય છે, તીક્ષ્ણ ચાંચ હોય છે. ઇટ ઇઝ ડિઝાઇન, તો તેની રચના થયેલી હોય છે શેના માટે? ટુ ટીયર એટલે ચીરવા, ફાડવા. શું? તો ધ ફ્લેશ એટલે માંસ, ક્યાંથી? ફ્રોમ ડેડ બોડીઝ, તો મૃતદેહોમાંથી માંસ ચીરવા માટે તેની રચના થયેલી છે. બટ ટુડે, પરંતુ આજે, મતલબ કે આજકાલ, વી સી આપણે જોઈએ છે વેરી ફ્યુ વલ્ચર્સ, તો પરંતુ હવે આપણે ખૂબ ઓછા ગીધ જોઈએ છે. પીપલ, હવે એનું કારણની વાત, તો પીપલ યુઝ અ મેડિસિન, તો લોકો દવાનો ઉપયોગ કરે છે. કોલ્ડ ડાયક્લોફેનેક, મતલબ કોલ્ડ મતલબ અહીંયા નામ નહીં, ડાયક્લોફેનેક નામ નહીં. ટુ ક્યોર સિક કેટલ, તો ક્યોર એટલે સાજું કરવું, સિક કેટલ તો બીમાર જે ઢોરો જે છે, બીમાર જે દુધાળા પશુઓ છે તે એમને સાજા કરવા માટે ડાયક્લોફેનેક નામની દવાનો ઉપયોગ કરે છે. વેન ધેટ કેટલ ડાઇઝ, જ્યારે આ ઢોરો મૃત્યુ પામે છે. ધ વલ્ચર ઇઝ ઇટ્સ બોડી, ગીધો તેમના શરીરને ખાય છે, મતલબ એનો માંસ ખાય છે. ડાયક્લોફેનેક ઇઝ વેરી હાર્મફુલ ટુ ધેમ, તો ડાયક્લોફેનેક જે દવા જે છે તે એમના એ જે તત્વ જે છે, કન્ટેન્ટ જે છે તેમના માટે ખૂબ નુકસાનકારક છે. સમ આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ, સો આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ, તેથી આફ્ટર ઇટિંગ એટલે ખાઈને, સચ ફ્લેશ આવું માંસ, દે સ્લોલી ડાય, તો તેઓ ધીમે ડાય મૃત્યુ પામે છે. વિધિન અ ફ્યુ ડેઝ, તો થોડાક જ દિવસોમાં. નિયરલી 97% ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ ઇન ધીસ વે, નિયરલી એટલે લગભગ 97% ગીધની વસ્તી ઇઝ લોસ્ટ એટલે એ નાશ પામી છે. ઇન ધીસ વે, આ રીતે નાશ પામી છે. કે ભાઈ બીજા બી કારણો હોય પણ 97% આ રીતે નાશ પામી છે. હવે છે આગળ જા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ, બરાબર, તો ભારતીય જે ગ્રે એટલે રાખોડી રંગનું જે છે તે હોર્નબિલ છે તે. તો હવે જોઈએ, ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ઇઝ કોમન ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ, તો ભારતીય ઉપખંડમાં તે સામાન્ય છે, બરાબર, મતલબ કે સામાન્ય જોવા મળતું, એમ સારી એવી માત્રામાં જોવા મળતું એવું. ઇટ હેઝ ગ્રે ફીધર્સ ઓલ ઓવર ધ બોડી, તો તેને આખા શરીર પર ગ્રે એટલે રાખોડી કલરના પીછા છે, રાખોડી રંગના પીછા છે. વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી, તો લાઇટ ગ્રે એટલે હવે એનું બેલી એટલે પેટ, તો એનું પેટ આખા શરીરનું વાત છે કે રાખોડી કલરના પીછા છે, પણ એનું પેટ છે એ કેવું છે? તો કે ભાઈ આછું રાખોડી અને ડલ અને ઝાંખું એમ, બરાબર, તો હળવું રાખોડી અને ઝાંખું પેટ છે. ઇટ્સ હેબિટેટ, તો તેનું નિવાસ સ્થાન, ઇઝ બોથ એ બંને છે. શું? તો ઇન ધ વાઇલ્ડ એટલે વન્ય, તો વન્ય વિસ્તારમાં, એઝ વેલ એઝ તદુપરાંત અર્બન એરિયાઝ અને શહેરી વિસ્તારમાં, અર્બન એટલે શહેરી વિસ્તારમાં પણ છે. સ્પેશિયલી લાર્જ ટ્રીઝ, તો ખાસ કરીને લાર્જ ટ્રી, તો ઊંચા જે વિશાળ મોટા વૃક્ષો છે તે, તો એમાં એનું નિવાસ સ્થાન હોય છે. ઇટ્સ બીક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઇક અ હોર્ન, એન્ડ તો તેની ચાંચ, બીક એટલે ચાંચ ને બિલ એટલે પણ ચાંચ, હેઝ એન એક્સ્ટ્રા પોર્શન, એક્સ્ટ્રા એટલે વધારાનો, પોર્શન એટલે ભાગ, તેવો ભાગ હોય છે. લાઇક અ હોર્ન, તો શિંગડા જેવો, શું? લાઇક અ હોર્ન, શિંગડા જેવો, આગળની બાજુ એવો હોય ચાંચ ઉપર, તો એવો ભાગ, વધારાનો ભાગ હોય છે. ધેટ્સ વાય, અને તેથી, શું ધેટ્સ વાય એટલે થશે એનો અર્થ તેથી. ઇટ ઇઝ કોલ્ડ, તેને કહેવાય છે હોર્નબિલ, તેથી તેને હોર્નબિલ કહેવાય છે. ધ હોર્નબિલ નેસ્ટ ઇન ધ હોલો ઓફ ટોલ ટ્રીઝ, તો અહીંયા નેસ્ટ છે એ ક્રિયાપદ તરીકે છે, તો માળો બાંધવો એમ, તો હોર્નબિલ એ ઊંચા વૃક્ષોના પોલાણમાં માળો બાંધે છે. ધ ફિમેલ એન્ટર્સ ધ નેસ્ટ હોલો, તો માદા એ જે માળો જે પોલાણમાં છે ત્યાં પ્રવેશે છે. એન્ડ સીલ, અને તેને બંધ કરી દે છે. સીલ ઇટ તેને બંધ કરી દે છે. બાય ધ યુઝિંગ મડ પેલેટ્સ, તો માટીની ગોળીઓ દ્વારા, બરાબર, કાદવની ગોળીઓ દ્વારા. હવે એ કોના દ્વારા આપવામાં? સપ્લાયડ બાય ધ મેલ, તો જે નર હોર્નબિલ જે છે એના દ્વારા જે પૂરી પાડવામાં આવે છે એ માટીની ગોળીઓ વડે તે માળો બંધ કરી દે છે. ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ, તો જે નર જે છે હોર્નબિલ જે નર, તે માદા અને નવા બચ્ચા જે છે, નવા જન્મેલા બચ્ચા એની કાળજી લે છે. ઇટ સપ્લાય એટલે પૂરું પાડવું, તો પૂરું પાડે, શું પૂરું પાડે છે? ફૂડ એટલે ખોરાક, ટુ ધેમ એટલે તેમને. ફોર ધીસ કેરિંગ બિહેવિયર, તો આ પ્રેમાળ વર્તણૂક, બરાબર, શું? કેરિંગ એટલે પ્રેમાળ કાળજીપૂર્વકની વર્તણૂક. ફોર ધ ફિમેલ એટલે માદા માટેની, બરાબર, અને પહેલું ફોર છે એટલે એનો અર્થ થશે કારણ કે અથવા કારણથી. ઇટ ઇઝ કોલ્ડ તેને કહેવાય છે બહુ ગેલો ઇન ગુજરાતી, તો ગુજરાતીમાં તેને એટલા માટે બહુ ગેલો કહેવાય છે. તો શું કે ભાઈ માદા પ્રત્યેની જે પ્રેમાળ વર્તણૂક છે એના કારણે તેને ગુજરાતીમાં બહુ ગેલો કહેવાય છે, બરાબર.
હવે પેજ નંબર 193 193 જૂની ગાઈડમાં. તો હવે છે વોટ ડઝ C5 ક્વેશ્ચન જે એક્સરસાઇઝ C5 છે તે જોઈએ. વોટ ડઝ દેવાંગી સ્ટડી વેર? તો દેવાંગી શું અભ્યાસ કરે છે? વેર એટલે ક્યાં? તો હવે ડઝ થી છે એટલે ક્રિયાપદ સ્ટડી છે, એને IES લાગશે વાઇન્ગ્રેશન. તો દેવાંગી સ્ટડીઝ જુઓલોજી, બરાબર. તો દેવાંગી પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરે છે. હવે ક્યાં? તો ઇન MS યુનિવર્સિટી ઇન વડોદરા, વડોદરામાં MS યુનિવર્સિટીમાં. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ શુભાંગી ઇન્ટરેસ્ટેડ ઇન? તો શુભાંગીને શામાં રસ છે? તો શુભાંગી ઇઝ ક્યાં ગયો? શુભાંગીની પાછળ. તો શુભાંગી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન બર્ડ્સ, તો શુભાંગીને પક્ષીઓમાં રસ છે. વોટ ડીડ શુભાંગી વોન્ટ ટુ નો ફ્રોમ દેવાંગી? તો શુભાંગી દેવાંગી પાસેથી શું જાણવા ઈચ્છે છે, શું જાણવા ઈચ્છતી હતી? ડીડથી ક્વેશ્ચન છે, તો વોન્ટનું થઈ જશે વોન્ટેડ. તો શુભાંગી વોન્ટેડ ટુ નો અબાઉટ બર્ડ્સ, તો અબાઉટ બર્ડ્સ એટલે પક્ષીઓ વિશે, ફ્રોમ દેવાંગી. તો શુભાંગી દેવાંગી પાસેથી પક્ષીઓ વિશે જાણવા ઈચ્છતી હતી. ફોર્થ ક્વેશ્ચન, વોટ ડુ ધ બર્ડ્સ ઓફ પ્રે ડુ? તો બર્ડ્સ ઓફ પ્રે મતલબ શિકારી પક્ષીઓ. તો શિકારી પક્ષીઓ શું કરે છે? તો બર્ડ્સ ઓફ પ્રે હન્ટ એટલે શિકાર કરે છે. કોનો? તો સ્મોલ બર્ડ્સ, નાના પક્ષીઓ. શેના માટે? ફોર ફૂડ, ખોરાક માટે, બરાબર. તો મોટા પક્ષીઓ જે આ શિકારી પક્ષીઓ જે છે એ બીજા નાના પક્ષીઓને ખાય છે. પાંચમું, વાય હેઝ નેચર મેડ ધ ફિમેલ બર્ડ સ્મોલર એન્ડ ડલર? સ્મોલ નાનું, સ્મોલર એટલે વધારે નાનું, ડલ એટલે ઝાંખું ને ડલર એટલે વધારે ઝાંખું, બરાબર. તો શા માટે કુદરતે, નેચર એટલે કુદરત, પ્રકૃતિ, તો શા માટે પ્રકૃતિએ માદા પક્ષીઓને વધારે નાના અને વધારે ઝાંખા બનાવ્યા છે, બરાબર, કે ભાઈ મેલની સરખામણીમાં? તો નેચર હેઝ મેડ ધ ફિમેલ બર્ડ સ્મોલર એન્ડ ડલર, તો એટલું પ્રશ્નમાંથી જ લેવાનું છે. હવે આગળ શેના માટે? ટુ હાઇડ ધેમ, ટુ હાઇડ એટલે તેમને સંતાવવા, ફ્રોમ હન્ટર્સ, તો જે શિકારી છે મતલબ શિકારી પક્ષીઓ છે એમનાથી સંતાવવા માટે કુદરતે માદા પક્ષીઓને વધારે નાના અને વધારે ઝાંખા બનાવે છે. છઠ્ઠું, હાઉ ઇઝ ધ બીક ઓફ અ હોર્નબિલ? તો હાઉ એટલે કેવી, તો હોર્નબિલની ચાંચ કેવી હોય છે? તો ધ બીક ઓફ અ હોર્નબિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન, એન એક્સ્ટ્રા પોર્શન એટલે વધારેનો ભાગ, લાઇક અ હોર્ન, તો શિંગડા જેવું, શું શિંગડું નહીં પણ શિંગડા જેવું, લાઇક અ હોર્ન. તો હોર્નબિલની ચાંચને શિંગડા જેવો ભાગ હોય છે, બરાબર, વધારાનો ભાગ હોય છે. સેવન્થ ક્વેશ્ચન, વેર ડઝ નાઝમીન લીવ? તો નાઝમીન ક્યાં રહે છે? તો 10 થી પ્રશ્ન છે તો લીવને એસ લાગશે. તો નાઝમીન લીવ્સ ઇન ધ પોલો ફોરેસ્ટ. હવે C6, બરાબર, 2 થી 3 વાક્યમાં જે જવાબ છે. આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન 2 or 3 sentences each. તો પહેલો ફર્સ્ટ ક્વેશ્ચન, ઇન વોટ વે આર ધ બર્ડ્સ વેરી યુઝફુલ ટુ અસ? તો કેવી રીતે પક્ષીઓ આપણને ખૂબ ઉપયોગી છે? તો બર્ડ્સ ઇટ ઇન્સેક્ટ્સ ધેટ આર હાર્મફુલ ટુ ક્રોપ્સ. તો પક્ષીઓ પાકને નુકસાનકારક જંતુઓને ખાઈ જાય છે. દે ઓલ્સો હેલ્પ, તેઓ એ પણ મદદ કરે છે. ઇન સ્પ્રેડિંગ સીડ્સ, તો સીડ્સ જે બીજ છે, બિયારણ જે છે એને ફેલાવવામાં પણ મદદરૂપ થાય છે. દે એન્ટરટેન અસ વિથ ધેર સ્વીટ ચર્પિંગ, તો તેઓ એન્ટરટેન એટલે મનોરંજન કરવું એમ, અસ એટલે આપણું, વિથ ધેર સ્વીટ ચર્પિંગ તો તેમનો જે મીઠો કલરવ છે, મીઠા કલરવ વડે આપણું મનોરંજન કરે છે. સેકન્ડ ક્વેશ્ચન, હેવ યુ ઓબ્ઝર્વ અ ટેલર બર્ડ? હાઉ ડઝ ઇટ બિલ્ડ ઇટ્સ નેટ્સ? તો તમે ટેલર બર્ડ દરજીડાનું નિરીક્ષણ કર્યું છે? કેવી રીતે તે તેનો માળો બાંધે છે? તો યસ, આઈ હેવ ઓબ્ઝર્વ ધ ટેલર બર્ડ. હા, મેં દરજીડાનું નિરીક્ષણ કર્યું છે. ઇટ્સ સ્ટીચીસ, સ્ટીચીસ એટલે ટાંકા લેવા, સીવવું, તો તે સીવે છે. ઇટ્સને તેનો માળો શેના વડે? તો વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઈબર ઓફ ટ્રીસ, તો લીલા પત્તા અને વૃક્ષના જે ફાઈબર્સ એટલે જે કાંતળા છે, રેસાઓ છે, તંતુઓ છે તેના વડે. ત્રીજું, વિચ આર ધ બેઝિક ટિપ્સ ફોર ધ બર્ડ્સ વોચિંગ? તો પક્ષી દર્શન માટે, પક્ષીઓના નિરીક્ષણ માટે શું પાયાની ટીપ છે, મતલબ મુદ્દો છે, પાયાના મુદ્દાઓ છે? તો વાય બર્ડ વોચિંગ, બર્ડિંગ લખો કે બર્ડ વોચિંગ. તો વાય બર્ડ વોચિંગ, તો પક્ષીઓના નિરીક્ષણ વખતે, વાઇલનો અર્થ થશે વખતે, યુ શુડ ઓબ્ઝર્વ ધ કલર એન્ડ સાઇઝ ઓફ ધ બર્ડ. બરાબર, પહેલું શું કરવું જોઈએ? તો તમારે પક્ષીઓના રંગ અને કદનું નિરીક્ષણ કરવું જોઈએ. પછી આગળ સેકન્ડ, યુ શુડ નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ઇટ્સ બિલ એન્ડ ટેલ. તો તમારે તેની ચાંચ અને પૂંછડીનો આકાર અને લંબાઈનું નિરીક્ષણ કરવું જોઈએ. ફરી થર્ડ શું છે? તો યુ શુડ ઓલ્સો સી, તો તમારે એ પણ જોવું જોઈએ, વેર ઇટ ઇઝ પર્ચ્ડ, તો તેઓ ક્યાં બેઠેલા છે, મતલબ તાર ઉપર છે, ઝાડ ઉપર છે, ખુલ્લા ઘાસના મેદાનમાં છે, પાણી પર છે, કે એવું બધું અલગ અલગ એમ. તો યુ શુડ ઓલ્સો સી વેર ઇટ ઇઝ પર્ચ્ડ, તેઓ ક્યાં, ઓન અ ટ્રી, ઝાડ પર, ઓર અ વાયર, તાર પર, ઇન અ વોટર બોડી, તો જલતંત્ર,
ओपन ग्राउंड खुला मैदान में और ग्रासलैंड। फोर्थ क्वेश्चन, व्हाट डज द वॉटर बर्ड और सुगरी यूज टू बिल्ड द नेस्ट, सॉरी वॉटर नहीं वीवर बर्ड, तो व्हाट डज द वीवर बर्ड अथवा तो सुगरी यूज એટલે ઉપયોગ કરે, ટુ બિલ્ડ ધ નેસ્ટ તો માળો બાંધવા માટે ઉપયોગ કરે છે। તો ધ વીવર બર્ડ ઓર સુગરી યુઝિસ એટલે ઉપયોગ કરે છે લોંગ થ્રેડ, લોંગ એટલે લાંબા, થ્રેડ લાઇક એટલે દોરા જેવા, શું થ્રેડ લાઇક એટલે દોરા જેવા, ગ્રાસ લીવ્સ ઘાસની જે પત્તીઓ છે તે પાડે છે ટુ બિલ્ડ ધેર નેસ્ટ તેમનો માળો બાંધવા માટે। ફરી આગળ છે ફિફ્થ ક્વેશ્ચન પેજ નંબર 194 પર, વાય આર વલ્ચર્સ નોટ સીન ઇન ધ સ્કાય, શા માટે આકાશમાં ગીધ જોવા મળતા નથી? તો નાઉ ડેઝ આજકાલ પીપલ યુઝ લોકો ઉપયોગ કરે છે મેડિસિન દવાનો, કોલ્ડ એટલે અહીંયા નામની એટલે તો કોલ્ડ એટલે નામની, કયા નામની? ડાયક્લોફેનેક, તો ડાયક્લોફેનેક નામની શેના માટે? ટુ ક્યોર સિક કેટલ, તો ટુ ક્યોર એટલે સાજા કરવા, સિક કેટલ એટલે બીમાર જે પશુઓ છે ઢોરો છે તેમને સાજા કરવા માટે આજકાલ લોકો ડાયક્લોફેનેક નામની દવાનો ઉપયોગ કરે છે। વેન ધીસ કેટલ ડાય, તો જ્યારે આ પ્રાણીઓ મૃત્યુ પામે છે, ધ વલ્ચર ફીડ ઓન ધેમ, તો વલ્ચર્સ ફીડ ઓન ધેમ મતલબ તેમનામાંથી પોષણ મેળવે છે, મતલબ તેમને ખાય છે। આફ્ટર ઇટિંગ સચ અ ફ્લેશ એટલે માંસ, તો આવું માંસ ખાધા પછી, સચ એટલે અહીંયા આવું, તો આવું માંસ ખાધા પછી અ વલ્ચર ડાઈસ, તો ગીધ મૃત્યુ પામે છે, વિધિન અ ફ્યુ ડેઝ થોડા દિવસોમાં મૃત્યુ પામે છે। ધીસ ઇઝ બીકોઝ, કે આ કારણ કે ડાયક્લોફેનેક ઇઝ વેરી હાર્મફુલ ટુ વલ્ચર્સ, તો ધીસ ઇઝ બીકોઝ, તો આવું કેમ થાય છે કે ભાઈ તે મૃત્યુ પામે છે, એવું કેમ થાય છે કે ડાયક્લોફેનેક ઇઝ વેરી હાર્મફુલ ટુ વલ્ચર્સ, ડાયક્લોફેનેક એ ગીધ માટે ખૂબ નુકસાનકારક છે, બરાબર। ફરી આગળ છે સિક્સ્થ ક્વેશ્ચન, વાય આર બર્ડ્સ લાઇક સ્પેરો ડિસઅપિયરિંગ ફ્રોમ હ્યુમન હેબિટેટ્સ, તો શા માટે ચકલી જેવા પક્ષીઓ માનવ નિવાસ સ્થાનોથી અદ્રશ્ય થઈ રહ્યા છે? તો ડિસઅપિયરિંગ અદ્રશ્ય, તો અદ્રશ્ય થઈ જઈ રહ્યા છે। તો બર્ડ્સ લાઇક સ્પેરો આર ડિસઅપિયરિંગ ફ્રોમ હ્યુમન હેબિટેટ્સ, તો પક્ષી જેવા કે ચકલીઓ એ માનવ નિવાસ સ્થાનથી અદ્રશ્ય થઈ જઈ રહ્યા છે, બીકોઝ કારણ કે વી હેવ ડિસ્ટ્રોયડ ધેર હોમ્સ, તો આપણે તેમના ઘરોનો નાશ કર્યો છે। વી ડિઝાઇન અવર હાઉસીસ ઇન સચ, હવે પાઠમાં પેલી મજાક કરે છે કે તે નાશ કર્યો છે, તો એ કહે છે કે મેં એવું કોઈ તોફાન નથી કર્યું, અહીંયા તે નાશ કર્યો છે મતલબ કે ભાઈ પેલી શુભાંગીએ નાશ કર્યો છે કે એવું નથી, પણ કહેવાનો મતલબ કે માનવ જાત એમ એનો નાશ કર્યો છે। તો અહીંયા ગાડી વી હેવ ડિસ્ટ્રોયડ ધેર હોમ્સ, બરાબર, અહીંયા એવું નથી લખવાનું કે શુભાંગી હેવ કે દેવાંગી હેવ ડિસ્ટ્રોયડ ધેર હોમ્સ, એવું નથી લખવાનું, બરાબર, ધ્યાન રાખજો। તો વી હેવ ડિસ્ટ્રોયડ ધેર હોમ્સ, તો આપણે તેમના ઘરોનો નાશ